હાલો મિત્રો ટેટ 1 માટે ખૂબ મહત્વનો નવો ટોપિક નવા અભ્યાસક્રમ મુજબ મિત્રો ધોરણ 1 થી 5 નો ગુજરાતી પાઠ્યપુસ્તક જે છે મિત્રો એની વિષય વસ્તુના આપણે 102 એમસીક્યુ ભણીશું મિત્રો બરોબર જેના અંદર ધોરણ 1 નું ગુજરાતી આવી જશે ધોરણ 2 નું ગુજરાતી આવી જશે ધોરણ 3 નું ગુજરાતી આવી જશે ધોરણ 4 નું ગુજરાતી આવી જશે ધોરણ 5 નું બરોબર સંપૂર્ણ માહિતી મિત્રો પહેલા પેજ થી લઈને છેલ્લા પેજ ઉપર કઈ બાબત આપવામાં આવી છે એના અંદરથી મહત્વના પ્રશ્નો મિત્રો આપણે ધોરણ 1 થી 5 ના અંદરથી ગુજરાતી પુસ્તકના કાઢ્યા છે બરોબર એવી રીતે અંગ્રેજી પુસ્તકના પણ આવશે પર્યાવરણ પુસ્તકના પણ આવશે અને ગણિત પુસ્તકના પણ આવશે બરોબર અને ચારે ચાર જે વિષય છે એ તમારી ટેટ 1 ના અંદર આપેલા છે એટલે આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે ટેટ 1 માટે ખૂબ મહત્વનો ટોપિક મિત્રો ધોરણ 1 થી 5 ગુજરાતી પાઠ્ય પુસ્તક જે છે મિત્રો ધોરણ 1 થી 5 નું એનો વિષય વસ્તુના 102 પ્રશ્નો મિત્રો આપણે બહુ સરસ મજાના કાઢ્યા છે મિત્રો પુસ્તકના પહેલા પેજ થી લઈને એન્ડ સુધીના પેજના અંદર જે મહત્વના પ્રશ્નો નીકળ્યા છે મિત્રો ધોરણ 1 થી 5 ના એ દરેક આના અંદર આવરી લેવામાં આવેલા છે હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1 ગુજરાતી પાઠ્યપુસ્તકના વિષય સલાહકાર કોણ છે તો ડોક્ટર અરવિંદ ભંડારી છે મિત્રો બરોબર આ પુસ્તક કોણે લખ્યું છે એના સલાહકાર કોણ છે મિત્રો આના અંદર એક ક્વેશ્ચન આવી શકે છે એટલા માટે 4-5 પ્રશ્નો મેં શરૂઆતના અંદર લઈ લીધા છે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં ચિત્રાંકન કાર્ય કોણે કરેલું છે તો ભાવેશ બોરીસાગરે કરેલું છે મિત્રો હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં નિર્માણ સંયોજક કોણ છે તો જો મિત્રો ધોરણ 1 ગુજરાતી પાઠ્યપુસ્તકના નિર્માણ સંયોજક કોણ છે ડોક્ટર કમલેશ પરમાર છે ચોથા નંબરના અંદર આપેલો છે મિત્રો પ્રશ્ન કે ધોરણ 1 ગુજરાતી પાઠ્યપુસ્તકના વિતરણ આયોજક કોણ છે તો હર્ષદ એચ ચૌધરી છે કોણ છે હર્ષદ એચ ચૌધરી ઉપર તો મિત્રો આપણે જોઈ પાઠ્યપુસ્તકના અંદર કોણે સંપાદન કરેલું છે એ બધી માહિતી આપણે જોઈ લીધી કારણ કે એના અંદરથી પણ ક્વેશ્ચન નીકળી શકે છે પેપર ટફ કરવું હોય તો હવે શરૂ કરી દઈએ મિત્રો આપણે શરૂઆતથી બરોબર 5મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કેટલા એકમો આપેલા છે તો જો મિત્રો ધોરણ 1 ગુજરાતી પાઠ્યપુસ્તકના અંદર 8 એકમો આપવામાં આવેલા છે કેટલા એકમો આપેલા છે 8 એકમો આપેલા છે કયા એકમો આપ્યા છે જોઈ લો મિત્રો નામ સાથે યાદ રાખી લેજો 1 નંબરનો એકમ એ છે મિત્રો નાના અમથા વાંદરાભાઈ બીજા નંબરનો એકમ છે મિત્રો વાદળ ગરજે ત્રીજા નંબરનો એકમ છે મિત્રો બિલ્લીને આવ્યા ચક્કર ચોથા નંબરનો એકમ એ છે મિત્રો ચાલો જોવા જઈએ મેળો 5મા નંબરનો એકમ છે મિત્રો રીંગણા લવ 2-4 બરોબર એ 5મા નંબરનો એકમ છે અને 6થા નંબરનો એકમ એ છે ઉંદરનો ડર યાદ રાખજો અને 7મા નંબરનો એકમ છે મિત્રો ફિરકી ફરરર અને 8મા નંબરનો એકમ જે છે મિત્રો એનું નામ છે નાનકડી ઢીંગલી તો જો મિત્રો 8 એકમ મિત્રો યાદ રાખી લેજો આના અંદરથી ક્વેશ્ચન બની શકે છે કે ચાલો જોવા જઈએ મેળો એ કયા ધોરણના અંદર આપવામાં આવેલો એકમ છે તો ધોરણ 1 ગુજરાતીના અંદર આ એકમ આપવામાં આવેલો છે આવા ક્વેશ્ચન તમારે બની શકે છે નીચે 6થા નંબરનો પ્રશ્ન આપ્યો છે કે નાના અમથા વાંદરાભાઈને શાનો શોખ છે તો સિનેમાનો શોખ છે શાનો શોખ છે મિત્રો સિનેમાનો શોખ છે તો જો મિત્રો આવા પ્રશ્નો પૂછાશે તમારી ગુજરાતી વિષય ધોરણ 1 થી 5 ની જે ગુજરાતી છે મિત્રો ધોરણ 1 ની ધોરણ 2 ની ધોરણ 3 ધોરણ 4 અને ધોરણ 5 ની ગુજરાતી પુસ્તક છે એના અંદરથી મિત્રો મહત્વના ક્વેશ્ચન કાઢ્યા છે તો આકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો ધોરણ 1 થી 5 નું મિત્રો આ ગુજરાતી અંગ્રેજી ગણિત અને પર્યાવરણ 4 ના મિક્સઅપ આખો વિડીયો બનાવેલું છે મિત્રો જેના અંદર 22,000 ઉપર મિત્રો વ્યૂઝ છે બરોબર પણ એના અંદર મિત્રો થોડાક પ્રશ્નોના અંદર ભૂલો હતી બરોબર કારણ કે જૂના અભ્યાસક્રમ મુજબ હતું ને એટલા માટે આ નવા અભ્યાસક્રમ મુજબ મિત્રો દરેક વસ્તુની માહિતી સાથે મિત્રો આ વિડીયો દરેક સબ્જેક્ટના અલગ અલગ બનાવવામાં આવશે એટલે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો
7મા નંબરનો પ્રશ્ન સમજીએ વાંદરો અને મગર વાર્તા કયા ધોરણમાં આપેલી છે? તો વાંદરો અને મગર વાર્તા જે છે મિત્રો એ ધોરણ 1 ગુજરાતીના અંદર આપવામાં આવેલી છે. હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ ટીપા ટપકે ટપ 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 ધોરણ 1 ગુજરાતીમાં આપેલી વાર્તા બે ભાઈ બહેનના નામ શું છે? તો જો મિત્રો આ વાર્તા આપી છે ને એના અંદર બે ભાઈ બહેન છે બરોબર. એમના નામ છે મિત્રો બકુલ અને છાયા નામ છે. શું નામ છે? બકુલ અને છાયા. હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1 ગુજરાતીનો એકમ બિલ્લીને આવ્યા ચક્કર. બિલ્લી ક્યાં ફરવા જાય છે? તો બિલ્લી જે છે મિત્રો એ તળાવ પાસે ફરવા જાય છે. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ એક લાકડી છોટી વાર્તા કોની છે? બરોબર, યાદ રાખી લેજો. એક લાકડી છોટી વાર્તા કોની છે? તો હંસ અને કાચબાની ધોરણ 1 ગુજરાતીના અંદર મિત્રો આ વાર્તા આપેલી છે. તો જો આવા ક્વેશ્ચન બની શકે છે તમારી પરીક્ષાના અંદર. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચાલો જોવા જઈએ મેળો એકમ કયા ધોરણમાં આપેલો છે? તો ધોરણ 1 ગુજરાતીના અંદર આ એકમ આપેલો છે મિત્રો ચાલો જોવા જઈએ મેળો. તો જો મિત્રો પાઠ્યપુસ્તકના અંદરથી આ લેવલના પ્રશ્નો મિત્રો મેં બનાવ્યા છે બરોબર. આ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. આ નંબરનો પ્રશ્ન સમજીએ કે અપ્પુ પહોંચ્યો મેળે વાર્તામાં ગામનું નામ શું હતું? તો જો મિત્રો અપ્પુ પહોંચ્યો મેળે વાર્તામાં ગામનું નામ શું હતું? તો હાથીજણ હતું. શું હતું ગામનું નામ? હાથીજણ. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અપ્પુ પહોંચ્યો મેળે વાર્તામાં મેળો ક્યારે ભરાય છે? તો ગોકુળ આઠમના દિવસે મિત્રો મેળો ભરાય છે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉંદરનો ડર એકમમાં કોની વાત કરેલી છે? તો ઉંદરનો ડર એકમના અંદર મિત્રો પોપટ, ઉંદર અને કાચબાની વાત કરેલી છે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ ઉડ્યા રે ઉડ્યા વાર્તામાં શાની વાત કરવામાં આવી છે? તો રંગબેરંગી પતંગોની મિત્રો વાત કરવામાં આવી છે આ ઉડ્યા રે ઉડ્યા વાર્તામાં. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નાનકડી ઢીંગલી ગીતના રચયિતા કોણ છે? તો આના લેખક છે મિત્રો રવજી ગાબાણી છે. કોણ છે? રવજી ગાબાણી. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઢગલો આપીશ મીઠી રેવડી. યાદ રાખજો મિત્રો ઢગલો આપીશ મીઠી રેવડી વાર્તામાં છોકરીનું નામ શું છે? તો શૈલી નામ છે બરોબર. શૈલી નામ છે અને આ વાર્તાના અંદર લાલ પરી પણ આવે છે મિત્રો. આના અંદરથી પણ ક્વેશ્ચન બની શકે છે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1 ગુજરાતી પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર શાનું ચિત્ર છે? તો મેળાનું ચિત્ર છે મિત્રો. શાનું ચિત્ર છે? મેળાનું ચિત્ર છે ધોરણ 1 ગુજરાતી પાઠ્યપુસ્તકના અંદર. જો મિત્રો તમને આ સ્ક્રીન ઉપર જોવાય છે ને મેળાનું ચિત્ર બરોબર એ ધોરણ 1નું પાઠ્યપુસ્તક છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 1 ગુજરાતી પ્રજ્ઞા આધારિત પુસ્તકનું નામ શું છે મિત્રો? જો આ જે નવા પુસ્તકો આવ્યા છે મિત્રો બરોબર ધોરણ 1 ગુજરાતી આધારિત પુસ્તકનું નામ શું છે મિત્રો? તો અધ્યયન સંપુટ નામ છે અને આના અંદર મિત્રો 4 એકમ આપવામાં આવેલા છે જે પ્રજ્ઞા આધારિત પુસ્તકો છે ધોરણ 1ના બરોબર. હવે આના અંદર કેટલા એકમ આપ્યા છે? 4 એકમો આપેલા છે. તો કયા 4 એકમ આપ્યા છે જોઈ લો મિત્રો. એક આપી છે મિત્રો અજબ ગજબ આપ્યું છે. બીજા નંબરનો એકમ છે વરસાદની મજા. ત્રીજા નંબરનો એકમ આપ્યો છે મિત્રો કાબર ચકલા કબૂતર આપ્યું બરોબર. અને ચોથા ધોરણનો એકમ આપ્યો છે ઘર અને ગુફા. તો જો મિત્રો ધોરણ 1 ગુજરાતીનું પ્રજ્ઞા આધારિત જે આ પુસ્તક છે ને એનું આ ચિત્ર જે છે ને તમને સ્ક્રીન ઉપર જોવાતું હશે જોઈ લેજો મિત્રો. આનું નામ છે મિત્રો અધ્યયન સંપુટ બરોબર. તમને આ ચિત્ર જોવાય છે ને એ છે મિત્રો આ પ્રજ્ઞા આધારિત પુસ્તક બરોબર. હવે 20મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ધોરણ 2 ગુજરાતી પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર શાનું ચિત્ર આપેલું છે? તો દરિયાકાંઠાનું ચિત્ર આપેલું છે મિત્રો ધોરણ 2 ગુજરાતી પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર બરોબર દરિયાકાંઠાનું ચિત્ર આપેલું છે. તો જો મિત્રો આ તમને સ્ક્રીન ઉપર જોવાય છે ને એ ધોરણ 2 નું પાઠ્યપુસ્તક છે અને એના પ્રથમ પેજ ઉપર મિત્રો આ ચિત્ર આપવામાં આવેલું છે. તમે જોઈ લો દરિયાકાંઠાનું. તો જો મિત્રો 20મા નંબરના પ્રશ્નથી હવે ધોરણ 2 ના મિત્રો ગુજરાતી પાઠ્યપુસ્તકના પ્રશ્નો ચાલુ થાય છે બરોબર. 19 પ્રશ્નો હતા ધોરણ 1 ના અંદરથી. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 2 ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે? તો જો મિત્રો ધોરણ 2 ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે મિત્રો? કલ્લોલ છે બરોબર. જે તમે આગળ ચિત્રના અંદર જોઈ લીધું હશે.
હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ અને ખૂબ મહત્વનો પ્રશ્ન છે મિત્રો કે ધોરણ 2 ગુજરાતી પાઠ્ય પુસ્તકમાં કેટલા એકમો આપેલા છે તો 10 એકમો આપ્યા છે મિત્રો અને કયા કયા એકમો આપ્યા છે મિત્રો યાદ રાખી લેજો કોઈ પણ એકમ પૂછાઈ શકે છે તમારી પરીક્ષાના અંદર પહેલા નંબરનો એકમ એ છે મિત્રો કે શરણાઈ ઢોલક અને રંગ બીજા નંબરનો એકમ છે દાદા ખોવાયા છે ત્રીજા નંબરનો એકમ છે મિત્રો આટલા બધા રમકડા ચોથા નંબરનો એકમ આપ્યો છે જંગલ બુક પાંચમા નંબરનો એકમ આપ્યો છે મારે તો બસ રમવો છે છઠ્ઠા નંબરનો એકમ આપ્યો છે પર્વતનો મુરબ્બો સાતમા નંબરનો એકમ આપ્યો છે આમ પણ હોય આઠમા નંબરનો એકમ આપ્યો છે સોય સંચો અને સાબુ નવમા નંબરનો એકમ આપ્યો છે આપણે સૌ તોફાની 10મા નંબરનો એકમ આપેલો છે મિત્રો કામ કરીને કલક કલક યાદ રાખજો મિત્રો બરાબર યાદ રાખી લેજો મિત્રો આ 10 એકમ છે ને યાદ રાખવા પડશે તમારી પરીક્ષાના અંદર આનંદથી ક્વેશ્ચન બની શકે છે કે આપણે સૌ તોફાની આ એકમ કયા ધોરણમાં આપેલો છે તો ધોરણ 2 ગુજરાતીના અંદર આપવામાં આવેલો છે બરોબર યાદ રાખજો આવી રીતે યાદ રાખવાનું રહેશે અનુક્રમણિકા મિત્રો ભાગી કરી લેવાની અને એના લેખકો 100% પૂછાશે મિત્રો તમારી પરીક્ષાના અંદર હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાંસળી વાળો વાર્તા કયા ધોરણમાં આપેલી છે તો વાંસળી વાળો વાર્તા જે છે મિત્રો એ ધોરણ 2 ગુજરાતીના અંદર આપવામાં આવેલી છે બરોબર શાના અંદર આપવામાં આવી છે ધોરણ 2 ગુજરાતીમાં હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ દાદા જ જોઈએ વાર્તામાં આનંદ મેળો કયા ગામમાં ભરાયો હતો તો જો મિત્રો દાદા જ જોઈએ વાર્તા એક આપી છે એના અંદર આનંદ મેળો જે છે ને કયા ગામમાં ભરાયો હતો વાત્રક નગરના અંદર ભરાયો હતો હવે 25મા નંબરનો પ્રશ્ન આપ્યો છે મિત્રો કે રમકડા વાળા રૂપેશ કાકા વાર્તા કયા ધોરણમાં આપેલી છે તો ધોરણ 2 ગુજરાતીના અંદર આ વાર્તા આપેલી છે હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિંહ સાહેબની પૂછ યાદ રાખજો સિંહ સાહેબની પૂછ વાર્તા કયા ધોરણમાં આપેલી છે તો ધોરણ 2 ગુજરાતીના અંદર આ વાર્તા આપેલી છે તો જો મિત્રો આવા ક્વેશ્ચન પૂછાશે તમારી ટેટ 1 ના અંદર બરોબર એટલે વિડીયો ગમતો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને આપણી ચેનલ ઉપર ઘણા બધા મિત્રો ટેટ 1 માટે વિડીયો બનાવ્યા છે ચેનલ પર જઈને જોજો એનું આખું એક પ્લેલિસ્ટ પણ બનાવેલું છે બરોબર એ પ્લેલિસ્ટની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે ત્યાં જઈને તમે બધા વિડીયો જોજો તમારા મિત્રોને શેર કરજો હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ મારે તો બસ રમવું છે બરોબર મારે તો બસ રમવું છે એકમ કયા ધોરણમાં આપેલો છે તો ધોરણ 2 ગુજરાતીના અંદર આ એકમ આપેલો છે તો જો આવા ક્વેશ્ચન બની શકે છે તમારી પરીક્ષાના અંદર હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ અમે રેતીમાં રંગ ભેરે ગીત કયા ધોરણમાં આપેલું છે તો ધોરણ 2 ગુજરાતીના અંદર આ આપેલું છે મિત્રો અમે રેતીમાં રંગ ભેરે ગીત બરોબર આ ગીત કયા ધોરણના અંદર આપેલું છે ધોરણ 2 ગુજરાતીમાં આપેલું છે હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રગીત જન ગણ મન કયા ધોરણના પાઠ્યપુસ્તકમાં આપેલું છે તો ધોરણ 2 ગુજરાતીના અંદર મિત્રો આ રાષ્ટ્રગીત આપેલું છે જન ગણ મન હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અમૃત કાકાનો પર્વત વાર્તા કયા ધોરણમાં આપેલી છે તો ધોરણ 2 ગુજરાતીના અંદર આપ્યું છે મિત્રો અમૃત કાકાનો પર્વત બરોબર વાર્તા કયા ધોરણમાં આવી ધોરણ 2 ગુજરાતીમાં હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 1.5 ફૂટની દાઢીને 4 ફૂટની ચોટલી ગીતના રચયિતા કોણ છે તો જો મિત્રો 1.5 ફૂટની દાઢીને 4 ફૂટની ચોટલી ગીતના રચયિતા કોણ છે તો રમણલાલ સોની છે હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોરિયો ગુમ વાર્તામાં ખેડૂતનું નામ શું છે તો જો મિત્રો ગોરિયો ગુમ વાર્તાના અંદર જે ખેડૂત છે એનું નામ છે મિત્રો સોમાભાઈ નામ છે શું નામ છે સોમાભાઈ હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કારીગરનો મેળો ગીતના રચયિતા કોણ છે કારીગરનો મેળો મિત્રો ગીતના રચયિતા છે રમણભાઈ સોની યાદ રાખજો રમણભાઈ સોની હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળિયો ભીમ નામની વાર્તા કયા નગરની વાત કરવામાં આવેલી છે તો જો મિત્રો બાળિયો ભીમ નામની વાર્તા આપી છે એના અંદર કયા નગરની વાત કરવામાં આવી છે તો હસ્તિનાપુર નગરની વાત કરવામાં આવી છે બરોબર હસ્તિનાપુર નગરની વાત કરેલી છે હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 2 ગુજરાતીમાં કયું અભિનય ગીત આપેલું છે તો દરિયાકાંઠે આપેલું છે મિત્રો અને એના લેખક છે મિત્રો લેખક મહેન્દ્રભાઈ જોશી છે બરોબર યાદ રાખજો મહેન્દ્રભાઈ જોશી હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કામગરી યાદ રાખજો કામગરી મરઘી વાર્તામાં મરઘીનું નામ શું હતું તો કામગરી નામની એક વાર્તા છે મિત્રો એના અંદર મરઘીનું નામ હતું કર્મી નામ હતું શું નામ હતું કર્મી હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 2 પ્રજ્ઞા આધારિત પાઠ્યપુસ્તક મિત્રો બનાવેલું છે બરોબર જે રીતે ધોરણ 1 નું બનાવ્યું છે ને એવી રીતે ધોરણ 2 નું બનાવેલું છે એનું નામ છે મિત્રો અધ્યયન સંપુટ અને આના અંદર 5 એકમ આપવામાં આવેલા છે જે પ્રજ્ઞા આધારિત મિત્રો આ ગુજરાતીનું ધોરણ 2 નું પુસ્તક બનાવ્યું છે ને એના અંદર 5 એકમ આપવામાં આવેલા છે એ 5 એકમ કયા છે મિત્રો જોઈ લેજો નામ પૂછાઈ શકે છે તો વાંસળી પાછળ આખું ગામ પહેલો એકમ બીજા નંબરનો એકમ છે મેળાની મજા ત્રીજા નંબરનો એકમ
એકમ છે રમકડા જ રમકડા. ચોથા નંબરનો એકમ છે મિત્રો સાણા સાણા સસ્સા રાણા. બરોબર, યાદ રાખજો, સાણા સાણા સસ્સા રાણા. હવે પાંચમા નંબરનો એકમ આપેલો છે કે વાલા મારા ચાંદા મામા. બરોબર, આવી રીતે 5 એકમ આપેલા છે. અને ધોરણ 2 પ્રજ્ઞા આધારિત જે પાઠ્યપુસ્તક છે ને એ મિત્રો આ રીતનું એનું ચિત્ર છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બરોબર, આવું પાઠ્યપુસ્તક છે. એટલે જૂના અને નવા અભ્યાસક્રમના પણ પ્રશ્નો આપણે આના અંદર લઈ લીધા છે મિત્રો. તમારે બુક વાંચવાની જરૂર નહીં પડે. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 ગુજરાતી પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર શેનું ચિત્ર આપેલું છે? તો બગીચામાં રમતા બાળકોનું મિત્રો ચિત્ર આપવામાં આવેલું છે ધોરણ 3 ગુજરાતી પાઠ્યપુસ્તકના અંદર. બરોબર, બગીચામાં રમતા બાળકો આ સ્ક્રીન ઉપર તમને જોવાય છે ને એ ધોરણ 3 પાઠ્યપુસ્તકનું ચિત્ર છે. તમે જોઈ લો મિત્રો, આના અંદર જો બગીચામાં રમતા બાળકો છે. તો હવે તે મિત્રો આ પ્રશ્નો ચાલુ થાય છે ધોરણ 3 ના. બરોબર, ગુજરાતીના. યાદ રાખી લેજો. પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કેટલા એકમ આપેલા છે? તો ધોરણ 3 ગુજરાતી પાઠ્યપુસ્તકના અંદર મિત્રો 10 એકમ આપેલા છે. કેટલા એકમ આપ્યા છે? 10 એકમ આપેલા છે. એક આપ્યો છે મિત્રો વાંદરાને વાંચતા ન આવડે. બીજા નંબરનો આપ્યો છે મિત્રો પોટલા ટપકે ટપ. ત્રીજા નંબરના અંદર આપ્યો છે હું પતંગિયું મારા પિલ્લોનું. ચોથા નંબરનો એકમ આપ્યો છે મિત્રો સસલાની પાછળ કૂતરો. પાંચમા નંબરનો એકમ આપ્યો છે કોરો કાસબો ભીનો ચાંદો. છઠ્ઠા નંબરનો એકમ આપ્યો છે બતક અને અથવા પણ હંસ. બરોબર, આવો એક એકમ આપ્યો છે. સાતમા નંબરનો એકમ આપ્યો છે એક છલાંગે દરિયો કૂદો. પછી 8મા નંબરનો એકમ આપ્યો છે કેડી હતી કે હાથી હશે. બરોબર, હવે 9મા નંબરનો એકમ આપ્યો છે રંગબેરંગી મસાલિયું. હવે 10મા નંબરનો એકમ આપ્યો છે ચાલો સૌને રમત મુબારક. તો આ 10 એકમ છે મિત્રો, તમને યાદ આવવા જોઈએ, તમને યાદ રાખવાના છે. અને તમારી આ પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે કે આ એકમ કયા ધોરણમાં આપેલો છે. તો આવી રીતે પણ તમારે પૂછાઈ શકે છે. નાના લેખક 100% યાદ રાખવાના. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે આપણે આપણી ચેનલ ઉપર ટેટ 1 માટે બાળ વિકાસના મિત્રો 3 વિડીયો બનાવ્યા છે. બરોબર, 3ના અંદર 60+ પ્રશ્નો છે, એટલે 180 ક્વેશ્ચન છે મિત્રો. અને બાળ વિકાસ તમારી પરીક્ષાના અંદર એ 15 ગુણના અંદર પૂછવાનો છે. એ 3 વિડીયો ના જોયા હોય તો ચેનલ ઉપર જઈને જોઈ લેજો મિત્રો બાળ વિકાસના. અને આનું મિત્રો આખું પ્લેલિસ્ટ બનાવી છે. બરોબર, એની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર મળી જશે. અને બીજું મિત્રો સમાવેશી શિક્ષણ એ તમારી પરીક્ષાના અંદર ટેટ 1 ના અંદર 5 ગુણના અંદર પૂછાશે મિત્રો. બરોબર, તો સમાવેશી શિક્ષણના પણ 3 વિડીયો બનાવેલા છે, પાર્ટ 1 પાર્ટ 2 અને અલગથી 44 ક્વેશ્ચનનું મિત્રો સમાવેશી શિક્ષણનું વિડીયો બનાવેલું છે મિત્રો. બરોબર, એ 3 વિડીયો મિત્રો ચેનલ પર પડેલા છે. એનું આખું પ્લેલિસ્ટ છે. એ પ્લેલિસ્ટ પણ આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી છે, ત્યાંથી જોઈ લેજો. આ બંને ટોપિકનો મિત્રો 20 ગુણનો ભારાંક થાય છે. બરોબર, આ 20 ગુણના વિડીયો આપણે બનાવ્યા છે મિત્રો, એ ચેનલ પર પડે છે, ત્યાંથી જોઈ લેજો. બરોબર, હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ વાંદરાભાઈનું ઘર વાર્તામાં વાંદરાનું નામ શું હતું? તો ખટખટ નામ હતું. શું નામ હતું? ખટખટ. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 ગુજરાતી ટીકુ બહેન તો વાંચવાના શોખીન ગીતના રચયિતા કોણ છે? તો હર્ષવી પટેલ છે. બરોબર, કોણ છે? હર્ષવી પટેલ. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાદળાની ગમત વાર્તામાં ઠંડી કેવી હતી? તો ગુલાબી ઠંડી હતી. કેવી ઠંડી હતી? ગુલાબી ઠંડી હતી. તો જો મિત્રો આવા ક્વેશ્ચન પૂછાશે તમારી ટેટ 1 ના અંદર. બરોબર, ધોરણ 1 ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી, ધોરણ 1 થી 5 ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 ગુજરાતી પોટલા ટપકે ટપ ગીતના રચયિતા કોણ છે? તો પિનાકિની ત્રિવેદી છે. કોણ છે? પિનાકિની ત્રિવેદી. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ રીમ ઝીમ વરસી ફોરા ગીતના રચયિતા કોણ છે? તો રીમ ઝીમ વરસી ફોરા ગીતના રચયિતા છે મિત્રો કાંતિ કડિયા છે. કોણ છે? કાંતિ કડિયા. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ હું પતંગિયું મારા પિલ્લોનું ગીતના રચયિતા કોણ છે? તો પુંજાલાલ છે. કોણ છે? પુંજાલાલ. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આંગળાનો જાદુ ગીતના લેખક કોણ છે? તો આંગળાનો જાદુ ગીતના લેખક છે મિત્રો પ્રકાશ પરમાર છે. કોણ છે? પ્રકાશ પરમાર. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આંગળાનો જાદુ ગીતથી બાળકો શું શીખે છે? તો આંગળાનો જાદુ ગીતથી મિત્રો બાળકો
હાથની કરામતી આકૃતિઓ પડછાયા બનાવતા શીખે છે મિત્રો, બરોબર. અલગ અલગ હરણના, સમડીના, તો એવા બધા પડછાયો બનાવવાનું શીખે છે મિત્રો આંગળાઓના જાદુથી. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ. ચાંદો પકડ્યો વાર્તા કયા ધોરણમાં આપેલી છે? તો ધોરણ 3 ગુજરાતીના અંદર આ વાર્તા આપી છે, ચાંદો પકડ્યો. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ. મારા ફળિયાને લીમડે પોપટ રમે ગીતના રચયિતા કોણ છે? તો ઝીણાભાઈ દેસાઈ છે. કોણ છે? ઝીણાભાઈ દેસાઈ. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ. ઝાડની સાથે દોસ્તી મારે પાનની સાથે દોસ્તી ગીતના રચયિતા કોણ છે? ઝાડની સાથે દોસ્તી મારે પાનની સાથે દોસ્તી ગીતના રચયિતા કોણ છે? તો સુરેશ દલાલ છે. કોણ છે? સુરેશ દલાલ. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ. એન ધેન દીવા ધેન, યાદ રાખજો, એન ધેન દીવા ધેન વાર્તામાં હાથી અને કીડીનું નામ શું હતું? તો ચંદુ હાથીનું નામ હતું અને કીટુ કીડીનું નામ હતું. તો જો આવા કોર્નર ક્વેશ્ચન મિત્રો તમારે ટેટ 1 ના અંદર પૂછાશે. વિડીયો ગમતો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરી દેજો. અને 52મા નંબરનો પ્રશ્ન સમજીએ. એક દિવસ પીંછી લઈ રામુ કંઈક ચિતરવા બેઠો ગીતના રચયિતા કોણ છે? તો કીર્તિદા બ્રહ્મભટ્ટ છે. કોણ છે? કીર્તિદા બ્રહ્મભટ્ટ. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફોટો પાડું ગીતના રચયિતા કોણ છે? તો ખોડાભાઈ પટેલ મિત્રો આ ગીતના રચયિતા છે, બરોબર. ફોટો પાડું. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બધા સ્વાદનું વ્રત વાર્તા કયા ધોરણમાં આપેલું છે? તો બધા સ્વાદનું વ્રત મિત્રો વાર્તા છે ને એ ધોરણ 3 ગુજરાતીના અંદર આપેલી છે. તો જો મિત્રો આ 54 પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. આ નંબરનો પ્રશ્ન સમજીએ. ચાલો સૌને રમત મુબારક ગીતના રચયિતા કોણ છે? તો હરિકૃષ્ણ પાઠક છે. કોણ છે? હરિકૃષ્ણ પાઠક. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ. કેવી મજા ગીતમાં કયા ધોરણમાં આપેલું છે? તો કેવી મજા ગીત જે છે મિત્રો એ કયા ધોરણમાં આપેલું છે? તો ધોરણ 3 ગુજરાતીના અંદર આપેલું છે. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 3 ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે? તો કલસોર નામ છે. શું નામ છે મિત્રો? કલસોર નામ છે ધોરણ 3 ગુજરાતી પાઠ્યપુસ્તકનું. હવે 5મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે? તો ધોરણ 4 ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ છે મિત્રો કુહુ નામ છે. શું નામ છે? કુહુ. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 ગુજરાતી પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર શાનું ચિત્ર આપેલું છે? તો જો મિત્રો ધોરણ 4 ગુજરાતી પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર શાનું ચિત્ર આપેલું છે? ડાળ ઉપર. યાદ રાખજો, દાળ અને ડાળ આવે છે. ડાળ ઉપર બેઠેલી કોયલ, બરોબર, જેનું ચિત્ર પણ મિત્રો તમે ચોપડીને જોઈ શકો છો, બરોબર. આ ચિત્ર આપવામાં આવેલું છે. તો ડાળ ઉપર બેઠેલી કોયલ એ ચિત્ર આપેલું છે. નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 4 ગુજરાતીમાં કેટલા એકમો આપેલા છે? તો ધોરણ 4 ગુજરાતીના અંદર મિત્રો 10 એકમો આપેલા છે. કેટલા? 10 એકમો આપ્યા છે. અને કયા કયા આપ્યા છે એ સમજી લો. એક આપી છે મિત્રો ખિસ્સામાં પહેલવાન, હા બરોબર, એક એકમ આપ્યો છે. બીજા નંબરનું આપેલું છે મિત્રો કે તેને તે ઉગશે, બરોબર, આ એકમ આપેલો છે. ત્રીજા નંબરના અંદર એકમ આપ્યો છે મિત્રો શંખલાની બહેન છીપલી આપેલો છે. ચોથા નંબરનો એકમ એ આપ્યો છે કે સિંહ ગુગવે બકરો ભાગે, બરોબર, સિંહ ગુગવે બકરો ભાગે. હવે 5મા નંબરનો એકમ આપ્યો છે પવન ખીજાય તો ગોળ ઝાપટો, બરોબર, પવન ખીજાય તો ગોળ ઝાપટો. 6થા નંબરનો એકમ આપ્યો છે ભાઈબંધ મારો બોલ્યો કુહુ. 7મા નંબરનો એકમ આપ્યો છે મિત્રો નખમ દખમ ધડા પડા બૂમ. યાદ રાખજો મિત્રો, નખમ દખમ ધડા પડા બૂમ એ 7મા નંબરનો એકમ છે. 8મા નંબરનો એકમ આપ્યો છે ટામેટાની દડી રમે દાદા દાદી, બરોબર, ટામેટાની દડી રમે દાદા દાદી 8મા નંબરનો એકમ છે. 9મા નંબરનો એકમ આપ્યો છે મિત્રો કમળ જળ કમળ જળ કમળ જળ કમળ, બરોબર, આ એકમનું નામ છે મિત્રો. હવે 10મા નંબરનો એકમ આપ્યો છે રંગે સંગે કામ કરો. આ 10 એકમ મિત્રો ગોખી દેવાના, બરોબર. કોઈ પણ આના અંદરથી પૂછાઈ શકે છે કે આ એકમ કયા ધોરણમાં આપેલો છે, તમને ખબર હોવી જોઈએ. અને આના લેખક કોણ છે એ પ્રશ્ન તો હું આના અંદર લઈ લઉં છું, બરોબર. આના પહેલા મિત્રો હું તમને બહુ મહત્વની બાબત જણાવું છું. તમને ખબર છે મિત્રો કે તમારી
ટેટ 1 ના અંદર પદ્ધતિશાસ્ત્ર મિત્રો નવો ટોપિક આપવામાં આવેલો છે, જે ગુજરાતી, પર્યાવરણ, અંગ્રેજી અને ગણિતનું છે. બરોબર, આ ચારે મિત્રો પદ્ધતિશાસ્ત્રના આપણે વિડીયો બનાવ્યા છે મિત્રો. ગુજરાતીનું પણ પદ્ધતિશાસ્ત્ર, પર્યાવરણનું પણ પદ્ધતિશાસ્ત્ર, અંગ્રેજીનું અને ગણિતનું, ચારે સબ્જેક્ટનું. બરોબર, ચેનલ ઉપર બધા વિડીયો પડ્યા છે મિત્રો. એનું આખું પ્લેલિસ્ટ છે. બરોબર, એ પ્લેલિસ્ટના અંદર જઈને જોઈ લેજો મિત્રો. પદ્ધતિશાસ્ત્ર જે છે મિત્રો એ 15 ગુણના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે, અને પદ્ધતિશાસ્ત્ર પ્લસ વિષય વસ્તુ એના પણ વિડીયો બનાવેલા છે. એ ચેનલ પર જઈને અથવા તમે પ્લે લિસ્ટના અંદર જઈને પણ તમે જોઈ શકો છો. બરોબર, તમને ઘણો બધો ફાયદો અપાવશે મિત્રો આ પદ્ધતિશાસ્ત્ર. હવે 108માં નંબરનો પ્રશ્ન સમજીએ. એક પાણો ખાડામાં પડ્યો, ગીતના રચયિતા કોણ છે? તો એક પાણો ખાડામાં પડ્યો, ગીતના રચયિતા છે રમેશ પારેખ. હવે 62માં નંબરનો પ્રશ્ન સમજીએ. હોરે હોરે દાંત આવ્યા, ગીતના લેખક કોણ છે? તો ઉદયન ઠાક્કર છે. બરોબર, કોણ છે? ઉદયન ઠાક્કર. હવે 63માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કુકડીને કલગી ઉગે વાર્તા કોણે લખી છે? તો સ્વાતિ મેઢે લખી છે. કોણ લખી છે? સ્વાતિ મેઢે. કુકડીને કલગી ઉગે. હવે 64માં નંબરનો પ્રશ્ન સમજીએ. મારે મૂછવા છે, યાદ રાખજો, મારે પૂછવા છે એક બે સવાલ, કવિતા કોણે લખી છે? તો જીગર જોશીએ મિત્રો આ કવિતા લખી છે. હવે 65માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શંખલાની બહેન છીપલી ગીતના રચયિતા કોણ છે? તો ભગીરથ બ્રહ્મભટ્ટ છે. કોણ છે? ભગીરથ બ્રહ્મભટ્ટ. હવે 66માં નંબરનો પ્રશ્ન સમજીએ. ભાઈ બહેન કવિતાના લેખક કોણ છે? તો બાલ મુકુંદ દવે જે છે મિત્રો એ ભાઈ બહેન કવિતાના લેખક છે. બરોબર, બાલ મુકુંદ દવે. 63માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાચો બેટો ખોટો બેટો વાર્તા કયા ધોરણમાં આપેલી છે? તો ધોરણ 4 ગુજરાતીના અંદર આ વાર્તા આપેલી છે. હવે 68માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાસાગર કવિતાના લેખક કોણ છે? તો ત્રિભુવનદાસ વ્યાસ જે છે મિત્રો આ કવિતાના લેખક છે. હવે 69માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સવાર કવિતાના લેખક કોણ છે? તો સવાર નામની કવિતા છે મિત્રો, એના લેખક છે સુધીર દેસાઈ છે. કોણ છે? સુધીર દેસાઈ. અને ધોરણ 4ના અંદર આ બધી કવિતાઓ આપેલી છે મિત્રો. પુસ્તક વાંચજે એટલે તમને આઈડિયા આવે. હવે 70માં નંબરનો પ્રશ્ન સમજીએ. નખમ દખમ ધડા પડા બૂમના લેખક કોણ છે? તો મહેન્દ્ર જોશી છે મિત્રો. હવે 71માં નંબરનો પ્રશ્ન સમજીએ. બમ બમ ભોલા ગીતના રચયિતા કોણ છે? તો નરોત્તમ વાળંદ છે. કોણ છે? નરોત્તમ વાળંદ. હવે 72માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દાંડીકૂચ રમતમાં બે ટીમના નામ શું હતા? તો જો મિત્રો એક વાર્તા આપી છે દાંડીકૂચ રમત. બરોબર, એના અંદર બે ટીમના નામ હતા. એક હતી અંગ્રેજી ટીમ અને બીજી હતી મિત્રો ગાંધી ટીમ. હવે 73માં નંબરનો પ્રશ્ન સમજીએ. કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે ઠંડી, ગીતના રચયિતા કોણ છે? તો કૃષ્ણ દવે છે. કોણ છે? કૃષ્ણ દવે. હવે 74માં નંબરનો પ્રશ્ન સમજીએ. ધમ્મા ચકડી મારું નામ, ગીતના રચયિતા કોણ છે? તો નીતા રામૈયા છે. કોણ છે? નીતા રામૈયા. તો જો મિત્રો આવા બધા પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે ધોરણ 1 થી 5ની ગુજરાતીના અંદરથી. બરોબર, દરેક ધોરણની મિત્રો આપણે ગુજરાતી પાઠ્યપુસ્તક અંદરથી કોર્નર ક્વેશ્ચન કાઢવામાં આવેલા છે. બરોબર, વિડીયો ગમતો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 75માં નંબરનો પ્રશ્ન સમજીએ. જળ કમળ સાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે ગીતના રચયિતા કોણ છે? તો નરસિંહ મહેતા છે. હવે 76માં નંબરનો પ્રશ્ન સમજીએ. મોસમ આવી મહેનતની ગીતના રચયિતા કોણ છે? તો નાથાલાલ દવે છે મિત્રો. કોણ છે? નાથાલાલ દવે. હવે 77માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ધોરણ 5 ગુજરાતી પાઠ્યપુસ્તક પર પ્રથમ પેજ પર શાનું ચિત્ર છે? તો જો મિત્રો ધોરણ 5 ગુજરાતી પાઠ્યપુસ્તક ઉપર શાનું ચિત્ર આપેલું છે? તો મોરનું ચિત્ર આપેલું છે. શાનું ચિત્ર આપ્યું છે મિત્રો? મોરનું ચિત્ર. અને આ જે પાઠ્યપુસ્તક છે ને મિત્રો એના ફ્રન્ટ પેજ જોઈ લેજો મિત્રો. બરોબર, કે પહેલા પેજના ઉપર શું છે, ક્યાંનું ચિત્ર છે, મેં બધાના અંદર આવરી જ લીધા છે, તોય પણ તમારે જોઈ લેવાના. 78માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 5 ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે? તો કેકારવ નામ છે. શું નામ છે? કેકારવ. હવે તમને મિત્રો મહત્વની બાબત એ જણાવી દઉં કે જો આ ધોરણ 1 થી 5ના અંદર ગુજરાતી છે ને એ પ્રથમ લેંગ્વેજ પણ આવે છે ને બીજી લેંગ્વેજ પણ આવે છે. અને આપણી ટેટ 1ની પરીક્ષાના અંદર પ્રથમ લેંગ્વેજ પૂછાશે અને બીજી લેંગ્વેજના અંદર છે ગુજરાતી
એટલે લેંગ્વેજ 1 અને લેંગ્વેજ 2 હોય છે, બરોબર. તો લેંગ્વેજ 2 ના અંદર જે ગુજરાતી ભાષા આપી છે ને એનું નામ અલગ આપવામાં આવેલું છે, એટલે આપણે લેંગ્વેજ 1 જ તૈયાર કરવાની, લેંગ્વેજ 2 આપણે તૈયાર કરવાની નથી. હવે 79માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 5 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કેટલા એકમો આપેલા છે? તો 11 એકમો આપેલા છે. કેટલા એકમો આપ્યા છે મિત્રો? 11 એકમ. 11 એકમ આપણે સમજીએ મિત્રો. એક છે મિત્રો મજા તો માળિયામાં કાતરિયામાં. બીજા નંબરનો એકમ છે 2 વરસાદ ને 5 પીપર. યાદ રાખજો, 2 વરસાદ ને 5 પીપર. ત્રીજા નંબરનો એકમ આપ્યો છે સવારે સળવળ. યાદ રાખજો, સવારે સળવળ. ચોથા નંબરનો એકમ આપ્યો છે તડકો અધમણ ડાંગર જલમલ. યાદ રાખજો, તડકો અધમણ ડાંગર જલમલ. પાંચમા નંબરનો એકમ આપ્યો છે ધોયો અને ખાધો. છઠ્ઠા નંબરનો એકમ આપ્યો છે મિત્રો અખિયો કી બીડિયામાં ચાંદો સૂરજ પહાડ. યાદ રાખજો, અખિયો કી બીડિયામાં ચાંદો સૂરજ પહાડ. સાતમા નંબરનો એકમ આપ્યો છે ઢેબરાનો ન્યાય. આઠમા નંબરનો એકમ આપ્યો છે લીલાછમ ખેતરનો રખેવાળ. નવમા નંબરનો એકમ આપ્યો છે મિત્રો મારે પણ આવો ભાઈ હોય. બરોબર, મારે પણ આવો ભાઈ હોય. 10મા નંબરનો એકમ આપ્યો છે ડુંગરનો ભેળો. યાદ રાખી લેજો, બરોબર. 10મા નંબરનો એકમ છે ડુંગરનો ભેળો. અને 11મા નંબરનો એકમ આપ્યો છે મૂલ્યાંકન નિર્દેશન. બરોબર, યાદ રાખી લેજો. આ 11 એકમ અને એના લેખકો પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. આગળ આપણે જોઈએ. 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 5 ગુજરાતીની પાઠ્યપુસ્તકમાં ચાંદાપોળી ચિત્ર કોણે દોરેલું છે? તો જુઓ મિત્રો, આ ધોરણ 5 ગુજરાતી પાઠ્યપુસ્તકના અંદર એક ચિત્ર આપી છે મિત્રો અનુક્રમણિકાના આગળના પેજના અંદર. બરોબર, એ ચિત્રનું નામ છે મિત્રો ચાંદાપોળી. એ ચિત્ર કોણે દોરેલું છે? તો રવિશંકર રાવળે દોરેલું છે. મિત્રો જોઈ લેજો ચોપડી ખોલીને. હવે 81મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મજા તો માળિયામાં કાતરિયામાં લેખક કોણ છે? તો રમણલાલ સોની છે. હવે 82મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બિચારી ફિયોના વાર્તામાં કયા ધોરણમાં આપેલી છે? તો જો મિત્રો, બિચારી ફિયોના વાર્તા જે છે કયા ધોરણમાં આપેલી છે? ધોરણ 5 ગુજરાતીના અંદર આપેલી છે. અને આના લેખક છે મિત્રો હરીશચંદ્ર લેખક છે. હવે 83મા નંબરનો પ્રશ્ન સમજીએ હોને ચંદુ ગીતના રચયિતા કોણ છે? તો રમેશ પારેખ છે. કોણ છે? રમેશ પારેખ. હવે 84મા નંબરનો પ્રશ્ન સમજીએ લુચ્યો વરસાદ વાત કયા ધોરણમાં કરવામાં આવેલી છે? તો ધોરણ 5 ગુજરાતીના અંદર કરવામાં આવેલી છે. અને લુચ્યો વરસાદ વાર્તા જે છે મિત્રો એના લેખક છે કાકા સાહેબ કાલેલકર. હવે 85મા નંબરનો પ્રશ્ન સમજીએ અષાઢી સાંજના અંબર ગાજે ગીતના રચયિતા કોણ છે? તો ઝવેરચંદ મેઘાણી છે. હવે 86મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 5 ગુજરાતીમાં વૃક્ષ માતા પદ્મશ્રી પુરસ્કાર વિજેતાનું નામ શું છે? તો કર્ણાટકના છે, 107 વર્ષના છે, જેમનું નામ છે મિત્રો શ્રી સાલુમરદા થિમક્કા. યાદ રાખી લેજો, બરોબર. શ્રી સાલુમરદા થિમક્કા. આ એક છે મિત્રો એક કટિંગ આપેલું છે મિત્રો, બરોબર. એના અંદર આખી આ ડિટેલ્સ આપેલી છે. તમે જોજો, પુસ્તક વાંચો, એના અંદર તમને જોવા મળશે. હવે 87મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચાલી નીકળ્યા પ્રવાસ ગીતના રચયિતા કોણ છે? તો તુષાર શુક્લા છે. હવે 88મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સવારે સળવળ ગીતના લેખક કોણ છે? તો સુંદરમ. હવે 89મા નંબરનો પ્રશ્ન સમજીએ પિંછી એ પકડ્યું વાર્તામાં ક્યારની વાત છે? બરોબર, તો પિંછી એ પકડ્યું વાર્તામાં ક્યારની વાત કરેલી છે? તો 24 જૂન શનિવારની વાત કરેલી છે. બરોબર. નંબરનો પ્રશ્ન સમજીએ હાલો હાલો કેસુડાના ફૂલ વીણવા ગીતના રચયિતા કોણ છે? તો મહેન્દ્રભાઈ જોશી છે. હવે 91મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 5 ગુજરાતી તડકો વાતના લેખક કોણ છે? તો ચીનુ મોદી છે. હવે 92મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાંગરના ખેતરમાં તડકો ગીતના લેખક કોણ છે? તો મણિલાલ દેસાઈ છે. હવે 93મા નંબરનો પ્રશ્ન સમજીએ ડુંગર દાદાની દીકરી ગીતના લેખક કોણ છે? તો ઈશ્વરલાલ જોશી છે. હવે 94મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મેથી પાક વાર્તાના લેખક કોણ છે? તો પ્યોતર માનતેઈ ફેલ. યાદ રાખી લેજો, પ્યોતર માનતેઈ ફેલ એ મેથી પાક વાર્તાના લેખક છે. હવે 95મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિંહની પરોણાગત. યાદ રાખજો, સિંહની પરોણાગત ગીતના રચયિતા કોણ છે? તો રમણલાલ સોની છે. તો જો મિત્રો 95 ક્વેશ્ચન આપણે ધોરણ 1 થી 5ની ગુજરાતીના વિષય વસ્તુને આપણે સમજ્યા મિત્રો. હજુ આવા વિષય આવતા રહેશે મિત્રો. ગુજરાતી પછી આવશે પર્યાવરણ, અંગ્રેજી, ગણિત, જે ધોરણ 1 થી 5ના અંદર એ સબ્જેક્ટો છે એના અંદરથી પૂરી ડિટેલના આ રીતના વિડીયો બનશે. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે ટેટ 1
ટેટ 2 ટાટ એસ અને ટાટ એચએસ 2025-26 આખું આવું એક પ્લેલિસ્ટ બનાવી છે મિત્રો 2025-26 ના અંદર બરોબર. તમને જો આ સ્ક્રીન ઉપર જોવાય છે મિત્રો આ રીતનું છે બરોબર. તો આના અંદર મિત્રો ટેટ 1 ના બધા વિડીયો બનેલા છે, 30 ઉપર વિડીયો બનાવ્યા છે બરોબર. ટેટ 1 ના અંદર પણ કામ આવશે, ટેટ 2 ના અંદર પણ કામ આવશે, ટેટ એચએસ ના અંદર પણ કામ આવશે અને ટેટ એસ ના અંદર પણ કામ આવશે બરોબર. એટલે તમારે ધોરણ 1 થી 12 ના શિક્ષક બનવું હોય તો આ જે પ્લેલિસ્ટ છે ને એને ફોલો કરી દેજો. હાલ ટેટ 1 ના આપણે વિડીયો બનાવ્યા છે, પણ અમુક વિડીયો જે છે ને એ ટેટ 2 ટાટ એસ અને ટાટ એચએસ દરેકના અંદર કામ આવવાના છે. તો એની લિંક મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે, ત્યાં જઈને તમે બધા વિડીયો જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો. દરેક ટોપિકના વિડીયો બનાવેલા છે મિત્રો. પ્રશ્ન સમજીએ. સપના રે સપના ગીતના રચયિતા કોણ છે? તો ગુલजार છે મિત્રો. કોણ છે? સપના રે સપના ગીતના રચયિતા કોણ છે? ગુલजार. હવે 97માં નંબરનો પ્રશ્ન સમજીએ. બકરીની અરજી વાર્તા કયા ધોરણમાં આપેલી છે? તો ધોરણ 5 ગુજરાતીના અંદર આપેલી છે બકરીની અરજી. હવે 98માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 5 ગુજરાતીમાં આપેલું ચિત્ર નવ વસંત કોણે દોરેલું છે? તો યજ્ઞેશ્વર શુક્લાએ દોરેલું છે. કોને? યજ્ઞેશ્વર શુક્લાએ. તો જો મિત્રો આવા ક્વેશ્ચન પૂછાશે તમારી પરીક્ષાના અંદર. વિડીયો ગમતો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. પ્રશ્ન સમજીએ કે ચાડિયાનું ગીતના રચયિતા કોણ છે? તો કૃષ્ણલાલ શ્રીધરાણી છે બરોબર. કૃષ્ણલાલ શ્રીધરાણી. હવે 100મા નંબરનો પ્રશ્ન સમજીએ. લક્ષ્મણ જેવો ભાઈના લેખક કોણ છે? પ્રેમશંકર ન ભટ્ટ. યાદ રાખી લેજો, એ લક્ષ્મણ જેવો ભાઈના લેખક છે બરોબર. પ્રેમશંકર ન ભટ્ટ. હવે 101મા નંબરનો પ્રશ્ન સમજીએ. રામાયણની વાર્તાઓ કયા ધોરણથી ભણાવવામાં આવે છે? તો ધોરણ 5 ગુજરાતીના અંદરથી મિત્રો રામાયણની વાર્તાઓ ભણાવવામાં આવે છે બરોબર. ચોપડી તમે ધોરણ 5ની જોજો મિત્રો, એના અંદર રામની, લક્ષ્મણની, સીતાની, રાવણની બધી વાર્તાઓ મિત્રો આપેલી છે, એ જોજો તમે. તો જોવા મિત્રો આ ધોરણ 1 થી 5 નો ગુજરાતીનો વિષય વસ્તુ બરોબર, એના પ્રશ્નો મિત્રો પૂરા થાય છે બરોબર. 102માં નંબરનો પ્રશ્ન સમજીએ. ચકલી તે ચાંચ મહી લાવી. યાદ રાખજો મિત્રો, ચકલી તે ચાંચ મહી લાવી તણકલો ગીતના રચયિતા કોણ છે? ચંદ્રકાંત શેઠ છે. કોણ છે? ચંદ્રકાંત શેઠ. તો પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો.